વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની પ્રથમ સામાન્ય સભા પાલિકાના સામાન્ય સભા હોલ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં કુલ 2 સભાઓ મળી હતી, જેમાં વિવિધ વિકાસ કામો સહિતના તમામ એજન્ડા પર ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી હતી। સભા દરમિયાન વિપક્ષ દ્વારા વડોદરા શહેરને લગતા અનેક મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે શાસક પક્ષ દ્વારા પણ કેટલાક મુદ્દાઓ રજૂ કરીને પોતાની ભૂમિકા રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની ચર્ચા બાદ તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી। સભા પૂર્ણ થયા બાદ વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા સમગ્ર બેઠક અંગે વિગતવાર માહિતી મીડિયાને આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વડોદરા શહેરના હિતમાં લેવાયેલા નિર્ણયો આગામી સમયમાં અમલમાં મૂકવામાં આવશે। ઓલરેડી ત્યાં અત્યારે જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ઓલરેડી પ્રતિષ્ઠાપિત છે અને શ્રી છત્રપતિ શિવાજીના જન્મજયંતિ અવસર ઉપર અમે સાથે મળી અને ત્યાં જઈ અને પુષ્પાંજલિ પણ કરીએ છીએ અને ત્યારે પણ એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મેં પહેલાં પણ કહ્યું છે કે આપણે આ સંયુક્ત બેઠક કરી અને આની ચર્ચા વિચારણા કરીશું। એમાં કોઈ કામ માટે ના પાડવામાં આવી જ નથી। ચોક્કસ એના માટે સાથે બેઠી સંયુક્ત મિટિંગ કરી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાનો જ છે। મારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે ને એમણે સભામાં રજૂઆત કરતી વખતે આ વિષયનો ઉલ્લેખ પણ કર્યો છે। આ સંદર્ભે એમણે કહ્યું પણ છે। મેં કહ્યું તેમ સંયુક્ત રજૂઆત એમના દ્વારા જે સમાજને મિટિંગ કરી અને કરીશું તેવું એમના દ્વારા મિટિંગ હજી સુધી કરવામાં આવેલ નથી। એવો આગામી સમયમાં જ્યારે એમના દ્વારા સમાજના શ્રેષ્ઠીઓ સાથે મળી અને મિટિંગ કરશે સંયુક્ત રીતે અમારા જે પણ શીર્ષસ્થ નેતૃત્વ છે સૌની હાજરીમાં, કારણ કે જે પણ નામકરણ થતા હોય છે કે જે પણ હોય છે આ બધું જ સંકલન કરી અને આ વિષયની ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે। ઓલરેડી ત્યાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ હયાત છે। આ મૂર્તિને તે જ સ્થાને થોડી મોટી કરીને અથવા તો કદાચ ઘોડા પર છત્રપતિ શિવાજી મહારાજ હોય એવા થોડા ઘણા ફેરફારો સમાજ દ્વારા કરવા છે, પરંતુ આ પણ એમનું સૂચન આવકાર્ય છે। સૌ સાથે બેઠી યોગ્ય ચર્ચા વિચારણા કરી અને એમના સમાજના શ્રેષ્ઠીઓ અને સૌ શીર્ષસ્થ નેતૃત્વ વડોદરા શહેરનું સૌ સાથે બેસીને ચોક્કસ આ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું।